નમસ્કાર મિત્રો આજે મારી પાસે એક બેન આવ્યા અને એ બેને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મેં મારા એક મિત્ર પાસે અમુક વસ્તુ ભેટ લીધી હતી અને ભેટ લીધા પછી મારા જીવનમાં ખૂબ જ નુકસાન થવા લાગ્યું છે. શું આ સત્ય હશે? તો આજે મિત્રો, આપણા જીવનમાં કોઈનું ગિફ્ટ વસ્તુ લેવાથી શું નુકસાન થાય ખરું? પછી ઘણી પ્રકારની વસ્તુ હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ પુસ્તક હોય, અથવા આજના જમાનામાં અત્તર હોય, શું પાકીટ હોય, આવી બધી વસ્તુ કોઈ ગિફ્ટ આપીને આપણા જીવનમાં નુકસાન થાય ખરું? મોટો પ્રશ્ન છે. પણ મિત્રો, ક્યારે ગિફ્ટ લેવાય અને ક્યારે ન લેવાય, એ વિષય ઉપર વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્યારે ગિફ્ટ લેવું જોઈએ ને ક્યારે ન લેવું જોઈએ. જન્મકુંડળીમાં 12 ભાવ છે. એમાં પ્રથમ ભાવ છે એ વ્યક્તિના વિચાર ઉપર છે. બીજો ભાવ છે એ તે ધન ભાવ છે, પરિવારનો ભાવ છે. અને આપણે ઘણી વખત એ પણ જોયું હશે કે આપણા ઘરે કોઈ પાર્ટી રાખી હોય અને ત્યારે જ ઝઘડા થાય, વિવાદ થાય. તો શું કારણ હોઈ શકે? આ ઝઘડા બંધ થાય તેના માટે પણ વિશેષ ઉપાય બતાવીશ. સાથે આપણી ઘરે કોઈ મહેમાન આવે ત્યારે જ વિવાદનું કારણ બને, આવું ક્યારે બને એ પણ ચર્ચા કરશું. પણ મિત્રો, જન્મ કુંડળીમાં જે અષ્ટમ ભાવ છે એ જે માનવામાં આવે છે એ ધનનો પણ માનવામાં આવે છે, આયુષ્યનો પણ માનવામાં આવે છે, અને 8મા ભાવથી ગિફ્ટનો પણ ભાવ જોવામાં આવે છે. આપણા શરીરની અંદર જે ચક્રો છે, જે ઉર્જા છે, અને આપણું વ્યક્તિગત આપણે જીવન જીવીએ છીએ એ દરેક કુંડળીના ભાવથી જોઈ શકાય છે. તો આજે સૌથી પહેલાં 8મા ભાવથી આપને કઈ વસ્તુ કોઈ આપે ફ્રીમાં, ગિફ્ટમાં, તો ન લેવી જોઈએ, કેમ કે એનો પ્રભાવ આપણા જીવનમાં ખૂબ જ પડે છે. સૌથી પહેલાં 8મા ભાવની અંદર મિત્રો, જો રાહુ હોય, મિત્રો રાશિ કોઈ પણ હોય, પણ જો 8મા ભાવમાં રાહુ ઉપસ્થિત હોય તો કોઈ પણ વ્યક્તિ પાસે આપણે ઇલેક્ટ્રિક વસ્તુ ગિફ્ટમાં ન લેવી જોઈએ. એમાં પછી ઇલેક્ટ્રિકમાં કોઈ પણ વસ્તુ આવી જાય, ગેજેટ પણ આવી જાય, મોબાઈલ પણ આવી જાય, બેટરી પણ આવી જાય, એમાં ઇલેક્ટ્રિક વસ્તુ પણ આવી જાય છે. તો એ આપણે ન લેવી જોઈએ. સાથે મિત્રો, જો 8મા ભાવમાં મંગળ ભગવાન ઉપસ્થિત હોય તો ત્યાં કોઈ આપણી ઘરે પાર્ટી હોય તો હર હંમેશા યાદ રાખવું જોઈએ, મીઠાઈ કોઈ ગિફ્ટ આપે તો ન લેવી જોઈએ. સાથે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કોઈ પ્રોપર્ટી આપે, જમીન આપે. હવે આ જમાનામાં તો જમીન આપે એવું ઓછું બને છે, પણ એ પણ ગિફ્ટમાં ન લેવી જોઈએ. શાસ્ત્ર લખે છે, જો એ જગ્યાએ 8મા ભાવની અંદર કેતુ ઉપસ્થિત હોય તો આપણા દીકરાને કોઈ વસ્તુ ગિફ્ટમાં આપે તો આપણા દીકરાને એ વસ્તુ ન લેવી જોઈએ. સાથે દીકરાને કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ આપે તો એ પણ ન લેવી જોઈએ. હવે વાત કરીએ, જો 8મા ભાવની અંદર શુક્ર ઉપસ્થિત હોય તો ભોગ ભોગવવાની જેટલી વસ્તુઓ છે, જેમ કે અત્તર છે, સાથે આપણા જીવનની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જે સ્ત્રીઓ શણગાર કરે છે. શણગારની કોઈ પણ વસ્તુ જો શુક્ર 8મા ભાવમાં હોય તો ન લેવી જોઈએ. એમાં જ્વેલર્સ પણ આવી જાય છે, એ કદાપી ન લેવી જોઈએ. જો ત્યાં 8મા ભાવની અંદર શનિ ભગવાન ઉપસ્થિત હોય તો કોઈ આપણે બૂટ, ચપ્પલ આપે તો એ કદાય ન લેવા જોઈએ. કોઈ પાકીટ આપે, પટ્ટો આપે તો એ ચામડાની કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં ન લેવી જોઈએ. અથવા લોખંડની કોઈ પણ વસ્તુ હોય એ પણ ગિફ્ટમાં ન લેવી જોઈએ. હવે ત્યાં ગુરુ ભગવાન હોય 8મા ભાવમાં તો કદાપી કોઈ કપડાં આપણે આપે, કોઈ મૂર્તિ આપે, સ્ટેશનરીની વસ્તુ જે વિદ્યાર્થી બંધુઓ વાપરે છે આવી વસ્તુ, કોઈ ધાર્મિક પુસ્તક આપે, જેમ કે કોઈ રામાયણ આપે, કોઈ ગીતાજી આપે, કોઈ અન્ય પુસ્તક આપે તો ગિફ્ટમાં કદાપી ન લેવી જોઈએ. સાથે ત્યાં 8મા ભાવમાં બુધ ભગવાન હોય તો કદાપી જે વિદ્યાભ્યાસમાં લેવાતી વસ્તુઓ છે,
જેમ કે બોલપેન છે, કંપાસ છે, આપણે નાના નાના બાળકોને આપીએ છીએ, તો આવી વસ્તુ કદાપી ગિફ્ટમાં ન લેવી જોઈએ. જો 8મા ભાવમાં ચંદ્ર ભગવાન હોય તો પાણીને લગતી કોઈ વસ્તુ આપણે આપે ગિફ્ટમાં તો કદાપી ન લેવી જોઈએ. જેમ કે ઘણી જગ્યાએ આપણે બોટલ પણ આપીએ છીએ. સફેદ વસ્તુઓ કોઈ આપે તો એ કદાપી ગિફ્ટમાં ન લેવી જોઈએ. સાથે ત્યાં 8મા ભાવમાં સૂર્ય ભગવાન ઉપસ્થિત હોય તો લાલ કલરની વસ્તુઓ કોઈ પણ આવે એ ન આપવી જોઈએ. અથવા એમ કહી શકાય કે ઓરેન્જ કલરની વસ્તુ કોઈ ગિફ્ટમાં આપે તો ન લેવી જોઈએ. સાથે હવે એ પ્રશ્ન રહ્યો કે કોઈ ગિફ્ટમાં આપે તો આપણે શું કરવું? તો એના માટે ઉત્તમ ઉપાય બતાવું છું મિત્રો. સૌથી પહેલાં તો જે પણ આપણે ચર્ચા કરી છે એ તમારા જીવનમાં નુકસાન ન થાય એટલા માટે વિશેષ ચર્ચાઓ કરી છે. પણ મિત્રો એક વિશેષ આપણે પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે તમારા જીવનમાં કોઈ ગિફ્ટની વસ્તુ આવી છે એ જરૂર જણાવજો અને તમારો અનુભવ શું છે એ પણ જરૂર જણાવજો. સાથે મિત્રો જે પણ માધ્યમથી આ ચેનલને આપ જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી જોતા હો, તમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. જે પણ ચર્ચા કરીએ છીએ જન્મકુંડળીના માધ્યમથી આપણે ચર્ચા કરીએ છીએ, પણ તમારા ગ્રહો શુભ છે કે અશુભ છે આપને જાણવું હોય તો વિશેષ કરીને નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી આપણી એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવીને મોકલવામાં આવશે, જેમાં તમારી કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય હશે અને સરળ પણ ઉપાય હશે. મિત્રો હવે કોઈ આપણે ગિફ્ટમાં કોઈ વસ્તુ આપે તો શું કરવું જોઈએ? તો કે ગિફ્ટની જેટલી પણ કિંમત હોય એના અડધા પૈસા પાછા આપી દો, અથવા ઓછા પૈસા પાછા આપો, અથવા એની મૂલ્ય પ્રમાણે પૈસા આપો. એટલે એ ગિફ્ટમાં ન આપી કહેવાય, એ તો સોદો થયો કહેવાય. એટલે તમારા જીવનમાં એ નુકસાન થશે નહીં. સાથે આપના જીવનમાં કોઈ મહેમાન આવતા હોય, મેં પહેલાં જ ચર્ચા કરી હતી કે મહેમાન આવતો હોય ત્યારે ઝઘડો થતો હોય, અથવા આ પાર્ટી કરતા હોય ત્યારે ઝઘડો થતો હોય, તો આપના પરિવારમાં ઝઘડો ન થાય તેના માટે સુંદર ઉપાય બતાવું છું. આપને મંગળવારના દિવસે આપ પરિવાર સાથે મીઠાઈ ભોજન કરો અને એ મીઠાઈનું દાન પણ કરી શકો. સાથે મીઠાઈ આપ જ્યારે પરિવારના લ્યો ત્યારે એ મીઠાઈમાં સામાન્ય નમક રાખી અને મીઠાઈ લેવી જોઈએ. જેના આ ઉપાય કરવાથી આપણા જીવનમાં ઝઘડાઓ થાય છે શાંત થઈ જશે. સાથે મિત્રો જે પણ વસ્તુ આપણે ગિફ્ટના આપીએ છીએ, હવે ગ્રહો અનુસાર આ વસ્તુ તમે બીજાને આપો ને તો તમારો 8મો ભાવ ખૂબ જ સારો થઈ જશે. જન્મકુંડળીમાં 6ઠો ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ, આ 3 ભાવને અશુભ ભાવ ગણવામાં આવે છે. પણ જે વસ્તુ મેં ગિફ્ટના કીધી છે એ ગ્રહો ત્યાં બિરાજિત હોય અને આ વસ્તુઓ તમે કોઈ બીજાને દાનમાં કરો, કોઈને ગિફ્ટ કરો તો તમારા એ ગ્રહો પણ શુભ ફળ આપે છે. મિત્રો આ જ રીતે તમારી સમક્ષ વિશેષ ચર્ચાઓ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.